હેલો મિત્રો, આજે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં ચેપ્ટર 11 ભારતનું બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંમેલનો વિશે ટૂંકમાં જોઈશું, જેમાંથી 5 પ્રશ્નો પૂછાય છે અને તેના 5 ગુણ હોય છે. તેમાં સૌથી પહેલાં ભારતનું બંધારણ. તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 48 એ કે જે રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતો, રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતો, જેમાં અનુચ્છેદ એ રાજ્યને પર્યાવરણનું સંરક્ષણ અને સુધારો કરવા, તેમાં જંગલો અને વન્યજીવોની રક્ષા કરવાની સૂચના આપે છે. જેમાં એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 ઘડવો જોઈએ. કયો એન્વાયરમેન્ટ? તો EPA એક્ટ 1986 કે જે જંગલો અને વન્યજીવોની રક્ષા કરે. એના પછી અનુચ્છેદ 51 એમાં G કે જે નાગરિકોની ફરજો. તો જેમાં દરેક નાગરિકને જંગલો, નદીઓ, તળાવો, વન્યજીવો અને પર્યાવરણનું સંરક્ષણ અને સુધારણા કરવાની ફરજ છે. નાગરિકોને પ્રદૂષણ ઘટાડવા માટે વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ. હવે અનુચ્છેદ 21 કે જે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર. જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર, જેમાં પર્યાવરણમાં જીવવાનો અધિકારનો છે. એના પછી અનુચ્છેદ 19 G એટલે કે વ્યવસાયની સ્વતંત્રતા. એમાં દરેક નાગરિકને વ્યવસાય કરવાનો અધિકાર આપવામાં આવે અને જો એ વ્યવસાયથી પર્યાવરણને નુકસાન થાય તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને એના પછી છેલ્લો અનુચ્છેદ 253 આંતરરાષ્ટ્રીય કરારોનો અમલ. આંતરરાષ્ટ્રીય કરારોનો અમલ, જેમાં સંસદને આંતરરાષ્ટ્રીય સંમેલનો અને કરારોના અમલ માટે કાયદો ઘડવાની સત્તા આપે છે. જેમાં સ્ટોકહોમ સંમેલન 1972ના નિર્ણય માટે EPA એક્ટ 1986 અને એર એક્ટ 1981 ઘડવામાં આવ્યા હતા. હવે આપણે આંતરરાષ્ટ્રીય સંમેલનો, પરિષદો અને સમિટ વિશે માહિતી મેળવીશું. તો તેમાં આપણે સૌથી પહેલાં સ્ટોકહોમ સંમેલન 1972. સ્ટોકહોમ સંમેલન 1972 સંયુક્ત રાષ્ટ્રનું પ્રથમ પર્યાવરણ પરિષદ, જેમાં પર્યાવરણ સંરક્ષણ માટે વૈશ્વિક જાગૃતિ ઊભી થઈ. આ સિદ્ધાંત પોલ્યુટર પેજ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો છે. એના પછી રિયો સમિટ. અને આ સ્ટોકહોમ સંમેલનમાં વોટર એક્ટ 1974, એર એક્ટ 1981 અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ એટલે કે EPA એક્ટ 1986 ઘડાયા. તેના પછી રિયો સમિટ 1992. આ સમિટમાં જૈવ વિવિધતા અને આબોહવા પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. અને આના કારણે ભારતમાં બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002 ઘડ્યું અને નેશનલ ગ્રીન ટ્રાઇબલ્સ NGTની સ્થાપના કરી. કયું એક્ટ ઘડવામાં આવ્યું? BDA એક્ટ 2002 એટલે કે બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ અને NGTની સ્થાપના થઈ. એના પછી જોહાનિસબર્ગ સમિટ 2002. આ સમિટમાં ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવામાં આવ્યું, જેમાં પાણી, ઉર્જા, ખેતી અને જૈવ વિવિધતા જેવા મુદ્દાઓનો સમાવેશ થયો. આમાં નેશનલ એન્વાયરમેન્ટ પોલિસી 2006 ઘડવામાં આવી. કઈ? નેશનલ એન્વાયરમેન્ટ પોલિસી 2006 ઘડવામાં આવી. અને તેના પછી પેરિસ કરાર 2015. આ પેરિસ કરાર આબોહવા પરિવર્તનને રોકવા માટે વૈશ્વિક તાપમાનમાં વધારો 2 સેલ્સિયસથી નીચે રાખવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો. અને નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ વધારવા અને 2030 સુધીમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવામાં આવ્યું.